ઘણાય તો ખાવા જાય ને, 21 લખાવે ને બહેન 51 ખાઈ જાય, અને પછી રોંઠે હું તો પેટે હાથ ફેરે, ક્યાં ગઈ હું છે મારું રાંધી નહીં, હું કામ નહીં, મારું પેટ ભંભોડાઈ ગયું, પણ ખાવા ગયો તો ને ભંભોડાઈ ગયું, ભંભોડી નાખ્યું. એક ધીરુભાઈ હવે એવું બહુ થયું છે, કેટરેસ વાળા બહેનો હવે ખૂબ સારી વાત છે, પણ હવે અમુક તો બહારથી ઠેઠ મગાવે છે, અહીં મળતાય નથી. કોણ જાણે આપણને કેમ મોટા થયા હોય કાંઈ ખબર નહીં, આપણને કોઈને પીર્યું હોય એટલું સુધી સમજી ભાઈ ખબર નહીં. હવે બહારથી આવે ને દીકરીઓ આમ નાની હોય 5 ફૂટ 1.5 ઇંચ, એક જ સરખા મોડલ લગભગ. વિદેશમાં તો અમુક દેશમાં એક જ સરખું બધું હોય, અને એ થાળી ઉપાડવાવાળાનો ઓછો ભાવ, આમ 3 આંગળીમાં થાળી ફેરો તો એનો ઓછો ભાવ, સીપીઓ લઈને ખાલી આમાંથી આમાં ઢેફલી નાખે એનો વધારે ભાવ, ટૂંકા કપડાં ઊંચી કિંમત, અને આપણને શરમે ન થાય કે આ આપણે શું કરીએ છીએ. પછી એને એ પાછું ઓલા ભાઈએ કીધું કે તારે છે ને આ બધા ટેબલની નજીક આલવું ભાવ, એટલે કંઈક સુગંધી પરફ્યુમ છાંટ્યું હોય તો એ વળી આમ કહી ના લે છોકરી, એને કાંઈ એને તો શું છે મજબૂરી છે, એટલે એને તો આ મહેનત કરે છે. એટલે ડાયાબિટીસવાળા હોત કે એ છોકરી એક જલેબીને ઘૂસું લાવી તો નીકળી જાય ફૂક. બોલો ઈવડો એ ડાયાબિટીસ વાળો હોય. દીકરાની દીકરી જેવડી દીકરી હોય દ્રષ્ટિ કુદૃષ્ટિ બનશે ને કુવિચાર થશે અને પાપના અધિકારી બની જઈશું. વિચારવાની જરૂર છે. બહુ તકલીફ થઈ છે.